જય દ્વારિકાધીશ મિત્રો, શું આપ જાણો છો કે પાકિસ્તાની બોમ્બથી દ્વારિકાધીશે દ્વારિકાનું જગત મંદિર અને દ્વારિકાની રક્ષા કઈ રીતે કરેલી? વાત છે 1965 ભારત પાકિસ્તાન યુદ્ધની। 7 સપ્ટેમ્બર 1965ની રાત દુશ્મન દેશે પોતાના નાપાક મનસૂબા પૂરા કરવા માટે થઈ પોતાની નૌકાદળને દ્વારિકા ઉપર હુમલો કરવાનો આદેશ આપ્યો। પાકિસ્તાની નૌકાદળ દ્વારા 7 સપ્ટેમ્બર 1965ની રાત્રિએ એક બે નહીં પણ 156 બોમ્બ દ્વારિકા અને દ્વારિકાના જગત મંદિર ઉપર ફેંકવામાં આવ્યા હતા। ઘટના એવી બની મિત્રો કે એ સમયે દ્વારિકાના દરિયામાં ઊંચા ઊંચા મોજા ઉછળવા લાગ્યા અને 156 બોમ્બ જે પાકિસ્તાન દ્વારા ફેંકવામાં આવ્યા હતા ને એમાંથી એક પણ બોમ્બ ફૂટ્યો ન હતો। દ્વારિકાની બહાર જે રેતાળ પ્રદેશ છે ને એમાં દરેક બોમ્બ પડ્યા હતા। દ્વારિકાધીશે દ્વારિકાના જગત મંદિર અને દ્વારકાવાસીઓની રક્ષા કરેલી હતી। ભાદરવા મહિનામાં વામન દ્વાદશીના દિવસે આ ઘટનાને યાદ કરીને દર વર્ષે વિરાટ વિજય દિવસ ઉજવવામાં આવે છે। દ્વારિકાના ગુગડી બ્રાહ્મણો દ્વારા દ્વારિકાધીશની વિશેષ પૂજા અર્ચના કરવામાં આવે છે। દ્વારિકાના ગુગડી બ્રાહ્મણો દ્વારા દ્વારિકાધીશના જગત મંદિર ઉપર 52 ગજની ધજા ફરકાવવામાં આવે છે। આવા હડાહડ કળિયુગમાં પણ જો ખરા દિલથી યાદ કરો ને સાહેબ તો મુરલીધર મહારાજ કાળિયો ઠાકર દ્વારિકાધીશ આજે પણ હાજરા હજુર છે। તો આ રીતે પાકિસ્તાની બોમ્બથી ભગવાન દ્વારિકાધીશે દ્વારકા જગત મંદિર અને દ્વારકાવાસીઓની રક્ષા કરેલી। જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો, અમારી ચેનલને ફોલો કરજો અને કમેન્ટમાં જય દ્વારકાધીશ લખવાનું ન ભૂલતા। સૌને જય દ્વારિકાધીશ।